તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે શીખવાના જેવી કે આપણી યુટ્યુબ ચેનલમાં કે લાઈવ કઈ રીતે આવું, ઠીક છે. તમે પણ કોઈ પણના ચેનલમાં જોતા હશો કે એ લોકો છે ને કે લાઈવ આવીને લોકો છે ને કે લાઈવ આવતા છે, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ કે એ રીતે તમારી ચેનલમાં છે ને કે લાઈવ આવવું છે, ઠીક છે. પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે આપણને છે ને કે સબસ્ક્રાઈબર ઓછા છે તો લાઈવ આવી શકીએ કે નહીં, અથવા તો કે સબસ્ક્રાઈબર છે આપણે અને લાઈવ કઈ રીતે આવું, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને છેલ્લે સુધી જરૂર થયો, કારણ કે આવડમાં હું તમને કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું કે તમારે પણ તમારી યુટ્યુબ ચેનલમાં લાઈવ આવવું હોય તો તમે આવી શકો છો, ઠીક છે. તો કેવી રીતે લાઈવ આવવાનું છે, કઈ રીતે આવવાનું છે, બધું છે ને આપણે આ વિડીયોમાં શીખવાના છીએ, ઠીક છે. તો વિડીયોને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા છે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને હું તમને લાઈવ સ્ક્રીન રેકોર્ડિંગમાં દેખાડવાનું છું કે તમારે પણ લાઈવ આવવું હોય તો કઈ રીતે આવવાનું, ઠીક છે. હું તમને લાઈવ બધું છે ને શીખવાડું છું, ઠીક છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર થજો, ઠીક છે. ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને મોબાઈલથી તે શીખવાડું છું કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલમાં લાઈવ આવવું હોય, એટલે કે લાઈવ સ્ટ્રીમ કરવું હોય તો કઈ રીતે કરી દઈશ, ઠીક છે. તો એના માટે આપણે છે ને કે સિમ્પલી કે યુટ્યુબની જે એપ્લિકેશન છે ને યુટ્યુબ, એને તે ઓપન કરીશું, ઠીક છે. હવે આમાંથી તે લાઈવ કઈ રીતે આવવાનું છે અને કઈ રીતે આપણે છે ને કે લાઈવ સ્ટ્રીમ કરી શકીએ છીએ, બધું હું તમને શીખવાડું છું, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતનું તમે છે ને કે તમારું યુટ્યુબને ઓપન કરશો તો તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. હવે તમે જોઈશો તો તમને અહીંયા છે ને એક પ્લસનો ઓપ્શન દેખાતો હોય છે. અહીંયા તમે જોઈશો તો આ પ્લસનો ઓપ્શન તમને જે દેખાય છે ને, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે 4 ઓપ્શન દેખાડે છે. પહેલું છે કે ક્રિએટર શોર્ટ્સ કરીને, પછી જો તો અપલોડ વિડીયો કરીને, પછી જો તો ગો લાઈવ કરીને, અને પછી જો તો ક્રિએટર પોસ્ટ કરીને. તો સિમ્પલી આપણે કે આ જે તમને ઓપ્શન દેખાય છે કે ગો લાઈવ કરીને, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. હવે તમે જેવું એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ રીતનું તમારા સામે ઇન્ટરફેસ આવે છે અને તમે આ રીતનું કે સ્ક્રોલ કરીને જોઈ શકતા હશો કે તમારી અહીં ચેનલ આવી ગઈ. પછી જુઓ તો ટાઇટલ આવી ગયું, કે ટાઇટલ છે ને કે નીચ સ્ક્રોલિંગ એટલે તમારી ચેનલનું નામ આવીને ઇઝ લાઈવ કરીને આવી જશે, ઠીક છે, કારણ કે આપણે લાઈવ આવું છે. હવે આમાં જુઓ તો તમારે આ છે ને લાઈવ સીધું પબ્લિકમાં કરી નાખવું છે, પહેલાં અનલિસ્ટ કરવું છે, એ પણ તમે અહીંથી કરી શકો છો. જોઈ શકો છો કે અનલિસ્ટ પહેલાં કરવું છે, પછી લાઈવ આવવું છે, પછી અથવા તો ડાયરેક્ટ પબ્લિક જ તે થઈ જાય, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. તો અત્યારે છે ને હું આને અનલિસ્ટ કરવા દઉં છું, ઠીક છે. પછી જો નીચે તો તમે અહીંયા છે ને તમારું ઓડિયન્સ પણ કરી શકો છો. પછી જો તો ગો લાઈવ ટુગેધર એટલે કે તમારે બીજાને ઇન્વાઇટ કરો, ગેસ્ટને કોઈ પણને, તો તમે એને છે ને ઓપન કરીને ગેસ્ટને ઇન્વાઇટ પણ કરી શકો છો, ઠીક છે. પછી તમારે અહીં ડિસ્ક્રિપ્શન લખવાની રહેશે, તો એ પણ તમે લખી શકો છો. પછી જો તો આ તમને લોકેશન લખવાનું કહેશે તો તમારે લોકેશન તમારું લઈ લેવાનું, ઠીક છે. પછી જો તો સ્ક્રીન કાસ્ટ કરીને છે, ઠીક છે, એ પણ તમે બધું આ જોઈ શકો છો કે આ સેટિંગ છે, સેટિંગ ઓપન કરી નાખજો. હવે આપણે લાઈવ કરી ત્યાં એ શીખવાનું છે, ઠીક છે. તો તમને નીચે ઓપ્શન દેખાતો છે કે નેક્સ્ટ કરીને, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ રીતનું તમારા સામે આવી જાય છે. હવે અહીં જુઓ તો તમારું અપલોડ થંબનેલ કરીને આવી ગયું, તમે જોઈ શકો છો કે નીચ ઓલી ફીસ લાઈવ કરીને. તો મારું થંબનેલ અત્યારે હું આ જ રવા છું. તમારે અહીંથી બદલવું તો તમે પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો અપલોડ થંબનેલ, અહીંથી તમે અપલોડ કરી શકો છો, ઠીક છે. હવે મારે છે ને કે થંબનેલ આનું આ રવા દેવું છે. અને પછી તમે જોઈશો તો તમને એક ઓપ્શન દેખાતું હોય છે કે ગો લાઈવ કરીને, તમે જોઈ શકો છો અહીંયા આવડો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે એની ઉપર ક્લિક કરીશું, તમે જોઈ શકો છો કે આ છે ને લાઈવ થવાનું ચાલુ છે, જોઈ શકો છો. તો તમે જોઈ શકતા છો સબસ્ક્રિપ્શન રેકોર્ડિંગ મ્યુટ કરીને આવી ગયું છે. અને આને છે ને હું ટ્રાય કેમ કરું છું એકવાર. એનાલિસિસ કે લાસ્ટમાં દેખાય, તમે જોઈ શકો છો તમારે કેટલા વ્યૂ આવ્યા. પછી જોવો તો ટોટલ વોચ ટાઈમ કેટલો મળ્યો તમને, એવરેજ વ્યૂ ડ્યુરેશન કેટલું મળ્યું, ડ્યુરેશન તમે કેટલા સેકન્ડ સુધી એટલે કે કેટલા
મિનિટ સેકન્ડ સુધી છે ને કે તમારી લાઈને તમે કર્યું, ઠીક છે, હું અહીં ડન કરી દઉં છું. તો દોસ્તો આ રીતે છે ને તમે જોયું, મેં તમને છે ને સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડી કે તમે આ રીતે કે તમારી ચેનલમાં તમારે લાઈવ આવવું હોય તો તમે આ રીતે આવી શકો છો. તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારી યુટ્યુબ ચેનલમાં તમારે લાઈવ આવવું હોય તો તમે આ રીતે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ છે ને કે આસાન તરીકેથી સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડું, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ ઉપર જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.